અને વાત કરીએ આ પ્લેન ક્રેશની તો આ ઘટના બાદ TV9ની ટીમ પહોંચી બોઈંગ વિમાનમાં અને પાયલટ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે પ્લેનમાં એન્જિન કેવી રીતે કામ કરે છે અને કોકપિટની સંરચના કેવી હોય છે અને સાથે જ બ્લેક બોક્સ ક્યાં આવેલું હોય છે. તમને એક બાદ એક દરેક ઝીણી બાબતોની માહિતી આપીશું. સ્વાભાવિક છે કે બ્લેક બોક્સનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, પરંતુ સૌ કોઈના મનમાં સવાલ છે કે આખરે એન્જિન બંધ થઈ ગયું કે અન્ય કોઈ કારણ છે. તો જાણો પાયલટ પાસે કે બંને એન્જિનનો કંટ્રોલ કેવી રીતે હોય છે. તો જ્યારે બનાવ બન્યો ત્યારે તરત જ એક બાબત સામે આવી હતી કે કદાચ એના બંને એન્જિન જે છે એ કામ કરતા બંધ થઈ ગયા અને એના કારણે થઈ શકે. એવું બને ખરું કે એક સાથે બંને એન્જિન બંધ થઈ જાય? એવી શક્યતા એક સાથે બંને એન્જિન બંધ થાય એવી શક્યતા તો લગભગ ના કે બરાબર છે. અને તમે એવિએશનની હિસ્ટ્રી જોશો તો સામાન્ય રીતે આવું કદી બનતું તો નથી કે એક સાથે બંને એન્જિન ફેલ થાય. બંનેના કંટ્રોલ્સ અલગ અલગ હોય છે, બંને ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ હોય છે. અને એક એન્જિન ધારો કે ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનના જોર ઉપર તમે ટેકઓફ પણ કરી શકો છો, તમે ક્રૂઝ પણ કરી શકો છો. અને ધારો કે ટેકઓફ વખતે જો આ પ્રકારની કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોય જેમાં એક એન્જિન ફેલ થયું હોય તો પણ એને ફરીથી એક સર્કિટ બનાવીને ફરીથી લેન્ડ કરી શકાય છે. હવે આપને એ પણ બતાવીએ કે કોકપિટમાં કેવી રીતે પાયલટ નિયંત્રણ મેળવે છે. જો કોઈ ઇમરજન્સી આવે તો પાયલટ સૌથી પહેલા શું કરે છે તે આપને બતાવીએ. આ પાયલટ કે જ્યાંથી ઉડાન ભરતા હોય છે એ જગ્યા છે, શું કહેવાય છે સાહેબ આને? આને કોકપિટ કહેવામાં આવે છે. કોકપિટ કહેવામાં આવે છે. જી, આટલી બધી સ્વિચો છે, કેવી રીતના કામ કરતી હોય છે, મને તમે સરળ ભાષામાં સમજાવો. આ જે બધી અહીંયા જે સ્વિચીસ ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું જે લાગેલું છે તે સામાન્ય રીતે વિમાનના સફળ સંચાલન, એની જે ટેકનિકલ જે ઇક્વિપમેન્ટ્સ લાગેલા હોય છે તેના સંચાલન અને નિયંત્રણ માટે, વિમાનના નેવિગેશન એટલે કે વિમાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સના આધારે આપણે જઈ શકતા હોઈએ છીએ. ઓકે, જરૂરથી આ ડેમો છે, પરંતુ આની અંદર જ્યારે ઇમરજન્સીની સ્થિતિ બને ત્યારે પાયલટ તરીકે સૌથી પહેલી જે કામગીરી છે એ શું કંઈ કરવાની રહેતી હોય છે? સૌથી પહેલી જે કામગીરી હોય છે ઇમરજન્સીમાં એ છે વિમાનનું નિયંત્રણ સંભાળવું. તરત જ ઇમરજન્સી કયા પ્રકારની છે અને એને ઓવરકમ કઈ રીતે કરવી, અને એ ઇમરજન્સીને ટર્મિનેટ કઈ રીતે કરવી, અને વિમાનનું ફરીથી સંચાલન સુલભ બને એના પ્રયત્નો થતા હોય છે. અને વિમાનની એક વખત બરાબર સ્થિતિ સંભાળી લીધા પછી, વિમાનનું કંટ્રોલ સંભાળી લીધા પછી એનું તરત જ અમારે એરક્રાફ્ટ ATC એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરવાની હોય છે. ઓકે, તો એમાં રિસ્પોન્સ કેટલા સમયમાં મળે? એવું સમજો કે 12 કલાકે તમે જાણ કરી દીધી કે આવી ઘટના બની છે, રિસ્પોન્સ તરત મળે, ઇન્સ્ટન્ટ હોય કે શું હોય? 12 કલાક XYZ એમ કહું છું કે કોઈ પણ તમે મતલબ રિસ્પોન્સ ટાઈમ શું હોય છે મિનિટોમાં? એકચ્યુઅલી રિસ્પોન્સ ટાઈમ સેકન્ડ્સના હોય છે અને કદાચ અમુક કિસ્સામાં તો સેકન્ડના બી અમુક ભાગમાં ડિસિઝન લેવાનું હોય છે. પાયલટ એટલે એક એમનું મેન્ટલ કોન્શિયસનેસ બહુ જ શાર્પ રાખવી પડતી હોય છે વિમાનના સંચાલન વખતે. કારણ કે વિમાન એક તો એક હાઈ સ્પીડ ઇક્વિપમેન્ટ છે, બહુ તીવ્ર ગતિથી ઉડાન ભરતું એક યંત્ર કહી શકાય. એટલે તમે જો એક અડધા સેકન્ડની પણ તમે ડિલે કરો તો વિમાન કેટલા સેંકડો મીટર આગળ નીકળી જતું હોય છે. જી, એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જ ડિસિઝન લેવાનું હોય છે. આ પર્ટિક્યુલર જે ઘટના બની, આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો થોડુંક જ આગળ ગયું હતું, બરોબર? તો એની સ્પીડ ત્યાં કેટલી અંદાજિત હોઈ શકે? કારણ કે બહુ લાંબુ હજુ તો બાઉન્ડ્રી જ પાર કરી હતી અને આ ઘટના બની છે, તો ત્યારે એની સ્પીડ કેટલી હોઈ શકે? સામાન્ય રીતે કોઈ પણ વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય, આ પ્રકારનું જેટ વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય છે ત્યારે તેની સ્પીડ લગભગ 140 થી 160 નોટ્સ એટલે કે લગભગ 280 થી 320 કિલોમીટર પ્રતિ. આપને કહી દઈએ કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ એવું બને છે કે બંને એન્જિન બંધ થાય છે. જમીન પરથી અંદાજ ન લગાવી શકાય કે એન્જિનની તાકાત કેટલી છે અને બંનેમાંથી એક બંધ થયું કે ચાલુ તે તપાસ બાદ જ સામે આવશે. સાથે બંને એન્જિન જનરલી બંધ થતા નથી હોતી, રેર ઓફ ધી રેર કેસની અંદર. તો આમાં શું કંઈ બન્યું હોઈ શકે એન્જિનના સંદર્ભની અંદર? એકચ્યુઅલી
એન્જિન ફેલ થયા છે કે નથી થયા, આમાં એવું છે કે એન્જિન જ્યારે ચાલતું હોય, આટલું વિમાનનું જે ફૂટેજ છે એ પ્રમાણે આટલી દૂરથી અંદાજો આંકવો એ મુશ્કેલ છે કે એન્જિન ચાલુ છે કે બંધ છે. સામાન્ય રીતે જબ વિમાન જમીન ઉપર ઊભું હોય તો તમે આગળ જે એનો ટર્બો ફેન છે એ ટર્બો ફેન ગોળ ગોળ ફરતો હોય અને એનાથી થ્રસ્ટ ઉત્પન્ન થતો હોય, તમે જમીન ઉપર એનો અંદાજો આંકી શકો છો. પણ હવામાં જ્યારે તમે વિમાનને બહુ દૂરથી જુઓ છો ત્યારે તેના એન્જિનની પરિસ્થિતિ શું છે એ તમે એનો અંદાજ જમીન ઉપર ઊભા રહીને કે વિડીયો જોઈને એ નથી આંકી શકતા, અને એટલા માટે ઇન્વેસ્ટિગેશન જરૂરી હોય છે. એટલે બ્લેક બોક્સમાં જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, કોકપિટ વોઇસ રેકોર્ડર છે, એનો જે ડેટા આપણને મળે એના આધારે આપણને ખબર પડે કે એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે નથી સર્જાઈ. તો હવે તમને એ બતાવીએ કે આખરે પ્લેનમાં બ્લેક બોક્સ ક્યાં હોય છે, તે કેવી રીતે કામ કરે છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટના બાદ તે કેવી રીતે બની તેની તપાસમાં કામ આવે છે. કેટલા તાપમાન સુધી બ્લેક બોક્સને કંઈ થતું નથી તે પણ આપણે બતાવીએ. જગ્યા પર બ્લેક બોક્સ રાખવામાં આવ્યું હોય છે એ પણ સમજીએ, કારણ કે જ્યારથી આ ઘટના બની ત્યારથી લઈને વારંવાર સતત એ વાત કરવામાં આવતી હોય છે કે બ્લેક બોક્સ છે એ ખૂબ મહત્વનું છે. એન્જિનિયર પોતે છે, એમની સાથે આપણે વાતચીત કરીએ. સર, ब्लैक बॉक्स क्या कुछ होता है, मतलब कैसे काम करता है, क्या कुछ होता है उसमें? सर, ब्लैक बॉक्स सारे ही एयरक्राफ्ट में होते हैं और इसका एक्चुअल जो पर्पस होता है वो इन्वेस्टिगेशन के लिए होता है आफ्टर द एक्सीडेंट किसी भी एयरक्राफ्ट का. तो ये अभी हम लोग खड़े हुए हैं बोइंग 737-200 में, और इसमें जो ब्लैक बॉक्स का पोजीशन है, नॉर्मली ये सारे एयरक्राफ्ट में रियर पोर्शन में होता है, सीलिंग में होता है या कार्गो कंपार्टमेंट के सीलिंग में होता है. इस एयरक्राफ्ट के ये बैक साइड में जो इम्पिनेज है वर्टिकल स्टेबलाइजर के, उसके रियर में आइए मैं आपको दिखाता हूँ. ये एक पोजीशन है, पीछे ही होता है नॉर्मली एयरक्राफ्ट में. और ये एक्चुअली बोलते ब्लैक बॉक्स है. इसमें दो बॉक्स होते हैं, एक एफडीआर होता है और एक सीवीआर होता है. और दोनों का कलर जो होता है वो ब्राइट ऑरेंज होता है. नाम भले ही ब्लैक बॉक्स है बट इसका कलर जो होता है ऑरेंज होता है, सो दैट कि आफ्टर एक्सीडेंट इसको इन्वेस्टिगेटिंग टीम को सर्च करने में आसानी हो. यहाँ पे आप ये ऑलरेडी है, आप इसमें समझाइए कि कहाँ पे होता है ब्लैक. देखिए, ये बोइंग से अपना जो एयरक्राफ्ट है यही है, और ये टेल एरिया है, और इस टेल पोर्शन में वर्टिकल स्टेबलाइजर के नीचे जो सीलिंग एरिया है वहाँ पे कॉकपिट वॉइस रिकॉर्डर है, और इसके जस्ट बैक में कार्गो कंपार्टमेंट है जो सामान वामान रखते हैं, उसके सीलिंग में एफडीआर है. तो ब्लैक बॉक्स में ऐसा क्या कुछ होता है कि वही सही सलामत रह जाता है, बाकी सब कुछ जल जाता है? इसका मटेरियल जो होता है वो टाइटेनियम का बना होता है, जो हाईली क्रैश रेसिस्टेंट होता है और हाईली टेम्परेचर रेसिस्टेंट होता है. जी. कितने तक का? लगभग आपका 3500 डिग्री सेंटीग्रेड टेम्परेचर तक भी ये बियर करता है, और ये मेल्ट नहीं करता है. इसका मेल्टिंग टेम्परेचर उतना ज़्यादा हाई होता है. इसमें ऐसा क्या कुछ होता है कि जिसकी वजह से पता चल जाता है कि क्या कुछ खामी थी, और ये जो दुर्घटना बनी है कैसे बनी? जो एफडीआर होता है, दैट इज द फ्लाइट डाटा रिकॉर्डर, उसमें एक्सीडेंट के जस्ट पहले कुछ आवर्स तक जितने भी फ्लाइट के इंस्ट्रूमेंट होते हैं उसकी जो रीडिंग होती है वो रीडिंग रिकॉर्ड होती है, जिससे इन्वेस्टिगेटिंग टीम को इन्वेस्टिगेशन में हेल्प मिलती है. लाइकवाइज अगर सीवीआर की बात करें तो सीवीआर इज द कॉकपिट वॉइस रिकॉर्डर, जिसमें जो भी पायलट होते हैं, जो एटीसी के साथ जो भी कन्वर्सेशन होता है, आपस में उनकी जो बातचीत होती है उस इमरजेंसी कंडीशन को लेके, वो जो भी वॉइस होता है, जो उनका कम्युनिकेशन होता है, ये सारा कम्युनिकेशन उसमें रिकॉर्ड होता है, जिससे इन्वेस्टिगेटिंग टीम को हेल्प मिलती है कि आखिर क्या સિચ્યુએશન રહી હોગી ઉસ એક્સિડન્ટ કે પહેલે. ઓકે, તો બ્લેક બોક્સમાં તમામ પ્રકારના ડેટા જે છે એ સ્ટોર થતા હોય છે, અને એના જ કારણે એમાં તમામ બાબતો સામે આવતી હોય છે, અને એના જ કારણે આપણે જોયું હતું કે જ્યારથી ઘટના બની ત્યારથી લઈને સતત વારંવાર એ બાબત કહેવામાં આવતી હતી કે બ્લેક બોક્સ છે એ ખૂબ મહત્વનું છે. એજન્સી અથવા તો જે તપાસ ટીમો છે એ બ્લેક બોક્સને શોધવા માટેનો પ્રયત્ન કરી રહી છે, અને આખરે બ્લેક બોક્સ મળી પણ ચૂક્યું છે. ત્યારે એ બ્લેક બોક્સ ખરા અર્થમાં આ દુર્ઘટનામાં મેજિક બોક્સ સાબિત થશે, અને એમાંથી જ કદાચ એ બાબત સામે આવશે કે ખરી બાબત શું હતી કે જેના કારણે આ દુર્ઘટના બની હતી. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.